ના ના બહુ વેટ કરી છે ગુડ ન્યૂઝ ની નહીં રશ્મિકા બેન તો હા ભાઈબંધને ખુશી ન હોય એવું તો નહીં તો જો ગાઈસ હા હા રશ્મિકા બેન તો કે આવે એટલે એની ગાડી તો વાટ જ જોઈ રહી કે શું કરું ના કરું એમ પપ્પા કે હું મારા ભેગું ઊંઘાડો મમ્મી કે હું મારા ભેગું ઊંઘાડું એકણ કીધું આબા તો દેવ પેલા તો શું થયું તને પૂજા ચલ લાલ તો જો ગાઈસ પૂજાને કોક થઈ છે આખો લાલ થઈ ગઈ છે હમણાં તો પૂજા બહુ તકલીફ પડે નહીં પૂજા શું કરશો ત્યાં આવે કા આ જેને તે તકલીફ એમ પેટમાં દુખાતું હોય અમુક ટાઈમે ઓમેન્ટ થાય ને એવું તો હેલો એટલું ફેમિલી કેમ છે બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો જો ગાઈસ અત્યારે નાઈ ધોઈ સવારમાં આપણે રેડી થઈ ગયા હે નાઈ ધોઈ ગુડ મોર્નિંગ પૂજા તો ગાઈસ હોય તો પપ્પા દીવાબત્તી કરવા માંડે છે અને હવે મારા મમ્મી તૈયાર થઈ ગયા છીએ સવારમાં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિરમસિંહ શું કરો પેલા એવું બરાબર છેલ્લા કઈ જવાનું નોકરી હા મમ્મીને ટોમેટો ખાવું જ પડે વહેલા ઉઠે એટલે નહીં નાસ્તો કરીને બીજું કઈ કામ એવું ચાલ જ નાસ્તો કરી લે હા તો જો કઈ હોય તો મમ્મીને નાસ્તો કરીશી વિરમસિંહને બેસાશી નહીં શીખા જોઈ દીધા નાવા જોઈએ એમ બરાબર જો ગાઈસ આપણે આલ્બમ કરવા બેસી જતા ડિઝાઇનિંગ કરવા માટે તો જો ગાઈસ આ રીતે આપણે આલ્બમ ડિઝાઇનિંગ કરીએ તો તમારે કોઈ બીને કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો અને ગાઈસ આ જુઓ નેહાર જતા નહીં અને ફ્રી ફાયર રમવાનું ચાલુ કર્યું છે એમને તો આપણે હવે જઈએ છીએ નીચે નાસ્તો બસ્તો કરતા હોઈએ ભૂખ લાગી છે જોરદાર તો હવે જઈએ જો ગાઈસ આજ તો મસ્ત વાતાવરણ કરીએ જો વાદળા થઈ ગયા ક્લીન એકદમ વાદળા દેખાય છે તો આપણે હવે જઈએ નીચે જો ગાઈસ હોય તો પપ્પા પૌવા બના પૌવા બરાબર જો ગાઈસ હોય તો અત્યારે પૌવા ખાવાનું ચાલુ કરી દીધું છે પણ તમે એકલા ખો એ ના ચાલો હા એટલે તો હું નીચે આવે બોલાવે એટલે ફોન કરે હા નીચે હું આવે ને પૌવા ખાવા માટે અને અમારા રશ્મિકા બેન તો શું કહો સાથે એબીસીડીમાં અસ્કર જા નહીં इसका आऊ ना હોય જયશ્રીને જી હે અમારા રશ્મિકા બેનનું નામ શું હોય જયશ્રી બેન તો જો ગાઈસ હોય તો પૌવા ખાઈશી તો આપણે એવા પૌવા ખાઈએ શું થયું ચાલ ચમચી બોલે બટાકા નાખે ને બટાકા નહીં નાખે તો એવું છે દવા કરી એવું છે બધું ઊંધું હા દવા ભૂલી ગયો પણ લાવ મંગાવું મારે મોકલું કશો વાતો નહીં મંગાવું દવા શું થયું તને પૂજા તો જો ગાઈસ પૂજાને કોક થઈ છે આખો લાલ થઈ ગઈ છે હમણાં તો પૂજા બહુ તકલીફ પડે નહીં પૂજા શું કરશો ત્યાં આવે કા આ જેને તે તકલીફ એમ પેટમાં દુખાતું હોય અમુક ટાઈમે ઓમેન્ટ થાય ને એવું અત્યારે વોક લાલ થઈ ગયા શું થાય તને હા ફરજો આમ કરજો તા ખાલી શક નહીં હોવા જબ્બરલાલ થઈ ગયું એ બાદ તો કોઈ નહીં તો ગાઈસ બધા કોમેન્ટ કરતા હતા કે પૂજાના ગુડ ન્યૂઝનો કયો મહિનો ચાલે તો આજે આપણે એમના મોઢેથી જ આપણે વાપરશું શું કહો રશ્મિકાબેન યુટ્યુબની વાત છે યુટ્યુબની તો અમારા રશ્મિકાબેન જણાવશે તો એવું આ તો કોમેન્ટો આવતી હતી એટલે કે ગુડ ન્યૂઝનો કયો મહિનો ચાલુ એટલે એવું એમ ચોથો કીધો હતો બરાબર પછી કહેવાનું એમ બરાબર અમારા રશ્મિકાબેન ના બહુ વેટ કરી છે ગુડ ન્યૂઝની નહીં રશ્મિકાબેન તો હા ખુશી ન હોય એવું તો નહીં તો જો ગાઈસ હા હા રશ્મિકાબેન તો કે આવે એટલે એની ગાડી તો વાટ જ જોઈ રહી કે શું કરું ના કરું એમ પપ્પા કે હું મારા ભેગું ઊંઘાડો મમ્મી કે હું મારા ભેગું ઊંઘાડું એકણ કીધું આબા તો દેવ પેલા તો જો ગાઈસ ફેમિલીમાં એટલે બધા આપણે થઈ ગયા નહીં ગુડ ન્યૂઝની વાટ જોઈ રહ્યા બહુ ગુડ ન્યૂઝની ફેમિલી બહુ વાટ જોઈ રહી આપણે મમ્મી પપ્પા બેન કે ત્યારે કે પૈયું કે ફયું કરશે તો પણ પેલા આબા તો દેવ
કેટલો આમ કેવું ખસાય કે વાત સાચી હા તો હા રશ્મિકા પછી પટી ગઈ રમત કરશે યાર આપણો અડવાઈ ના દે હો રસિકો સાથે અમારા રાધ્યો કે રાતે તો હું ઇન્સ્ટામાં એક વિડીયો આવી ગયો ને તે તો હું વિચાર કરતી હું કરે એવું શું કરશું અમે જઈએ રમાવા રમાડવાની વાત નહીં દવાખાનામાં ત્યાં બધું થોડી ગઈ મારી જગ્યા લઈ લ્યો હવે તમારે એવી સેવા કરશી જો ના પાડી અમારે રશ્મિકાબેન તો સેવા ફૂલ આલસી જો રશ્મિકાબેન ને ખબર પડશે ને કે પૂજા દવાખાને લઈ ગયા તો તને ખબર નહીં રશ્મિકા દોડીને આવશે ગાટા જોઈએ એ રવા આવી ગમે તે કરી બધું પણ કરશે સાચી વાત સેવાય કરશે બધો કરશે એ તો માં એટલે માં કહેવાય ને એની જગ્યાએ કોઈ ના લઈ કા દાણ ભાઈ પણ એટલે માં કોને કીધી વાત સાચી એની જગ્યાએ કોઈ વસ્તુ ના લઈ કા મને તો કાલ તો ઊંઘાઈ નથી આવતી વિચારો મગજમાં ચડી જાય ને તે ચમ લેવાને આવે છે ચેના વિચાર એટલે હું બધું એ તો કે આવું થાય નહીં શું થાય કઈ ના થાય તો ભગવાનની આગળ કઈ જતું રહે તો કશું નહીં એમાં બધું ટેન્શન ના લેવાનું હોય માં કોને કીધું યાર કાઢવું પડશે હાલ ન હોય એટલે બધાને કીધું ચિંતા નહીં કરવાની જો કઈ હોય તો બધા વિચારો અલગ અલગ લાવી છે એ રહ્યો લાવી એવા કે હું કરે મન થશે હા બહુ કરે એવું લેવાના લઈ ગયું કોઈ ગંભાળા તને પૂજાના તારે નહીં મેં કોઈ ફોલોઅર્સ બચારું અંપાડતી પડતું છે કે પૂજાબેન કે એકલા એકલા ખાઈને રશ્મિકા તાકી રહી છે અને રામસિંહ પણ તાકી આવી ગયા અમે ને તાકી તો ગાઈસ એકલા એકલા ખાઈ તે એવું છે કે રામસિંહ તાકી રહી અમારા રશ્મિકાબેન પણ તાકી રહી એવું કઈ નહીં ગાઈસ અમે તો ચા નાસ્તો કર્યો છે કહીએ કરી દીધો એટલે અમે તો નાસ્તો એ ખાધું અને પૂજાના બાકી પૂજા હમણાં ઉઠી હતી કોમ બમ કરીને પછી નાસ્તો કરવા બેઠી છે નહીં એટલે ચા નહીં પીતી એટલે રસિકા એટલે અમને તો ગમે તે નાસ્તો કરવા સવારે ઉઠે ને વહેલા પૂજા તો ડાયરેક્ટ દૂધ ગરમ કરીને જ પીવા એને કોઈ દિવસ લગભગ ચા પીધો પણ પહેલા પીધો જ્યારે સમજણ પડી ને તને ચા બંધ કરી દીધો પણ અમારે તો ચા સિવાય ચાલે નહીં શું કેવું હે ચાના રશિયા છીએ અમે હું રશ્મિકાબેન ફેમિલી હા ચા તો પીવી જ પડે ને ઇસકા નાની હતી ને એટલે તોય પણ ચા તો ઓછો જ પીતી હું શું કરતી ખબર ચા ઓછો લેવાનો અને દૂધ વધારે લે આ તો હું એવું જ કરું સવારે વહેલા એ તો પેલા નાની હતી ને એટલે બે મિક્સ પણ થોડો ચા પીએ એટલે તમને અમને અલગ તો રસિકા ચા પીએ છે એવું થાય પછી હા ને અત્યારે તારા મોઢામાં હા તારા હું મોઢા ચા ના પી મને માથું ચડી જાય તો ભાઈ લે હક ને હું કોક દાળ પીવું ને તો મને ભાગતોય નહીં એ તમે ના પી તો ના તમે પીવે દૂધ ના પીઓ તમારા શરીરમાં ભૂલે જાય વાત સાચી છે પીવાય નહીં તમારે અમારે તો ચા વગર ના ચાલે હવે ખબર હોય થી હેડતો જો મને ઘરનો ચા જબર ભાવ ચોકન હતા આપણો ઈકણ બીજ ભરવા હેડતો જો પેલી રોમા પીની હા તાણો ખબર આપણો લુણવા ત્યાં બધો મસ્ત ચા હું તો પીતો ને મને તો કડવો લાગ્યો એવું પીધેલો ના એટલે તમને પીધેલો ચા તમે ના પીવો એટલે તમને કડવટ લાગે તો કોણ મને બહારનો ચા નહીં ભાવતો આર્યાન તો જમનાબુન નિશામ ભૂમિકજીન જે બીજો હતો બધા મસ્ત ચા મસ્ત પણ નેનેનો છોકરો ઉધી કે મસ્ત ચા મસ્ત હા, બધો ચા ને લઈ રહ્યો એટલે. ચા છે તો મસ્ત કરી બધા હું તો પીતો તે મને તો કડવું લાગ્યું એવું બરાબર બોલી તેડો તાર રોટલીઓ ગોળતે તો આ રોટલી ગુણ નીકળવાની ગાઈસ ઘણા દિવસ પછી આજ તો પૂજાને હંચો પર બેઠા છે એને પૂજા એ પેલું શર્ટ કરી મારું બોક્સી કટ કેવા શું કહેવાય કરી આલા કરું હા તો કો પડતે તું ચો પડી શર્ટ શર્ટ ગંદર તિજોરી ખીચડી પડી આ શું કરાતી આ રસગુલ્લાનો ફ્રોક કટિંગ કર્યું કરી મૂકી દો ટોપ એટલે સુનો એવું મને ચૂલી રે આ લોકો પણ તું પછી ઘણી લાહન મન કાલનું તું પેલું કરી યાર કરી આલું શાંતિ રાખો જો આ કશો વાંધો તો પડતી નહીં પછી તો જો ગાઈસ હોય તો વિરમસિંહ બેઠા છીએ અમારા રશ્મિકા બેન થઈ ગયા ઓહો હો બનાવી ગવાનું શેકવાનું શાક શું કેવું મારા ફેવરેટ પણ તીખું લાવો તીખું સબ્જી હો સાચું ભાઈ તું મોડું બનાવી છે સાચું કહો તીખું બનાવજો અને પેલું શું કહેવાય તું બ્રેડ છે મંગાવી દીધી હા બ્રેડ ગાર્લિક બ્રેડ ચમ હું કરી ગાર્લિક બ્રેડ એટલે ચમ શું કરી ગાર્લિક બ્રેડ એટલા ખાવા છે રીતે એટલા પેલું બટર તો પડી છે લગાઈ ખા બીજું લગાવ બીજું નહીં એટલું ચીજ આવો પણ ચીજ આપણે જો એવું મજા આવે તે પૈસા પડે તો સાહેબ લેવા જા મંગાવું કોમ્પ્લેક્સ છે મંગાવ એવું એ સાહિલ તું બીજા જો કોમ્પ્લેક્સ જો અને લેતા આવો પેલી રહ્યો હો આરી મંગાવી હું એસકા એક જા એક તો લઈને જો જરા મોડું ના કરો પછી ખાઈએ આપણે જા વિરમ સાયલંગ જા પેલું ઘરે જા આ આવી કાંઈ તમારી મમ્મી તો એક પ્રોડક્ટ જોઈ કે લઈ આલો આવની મમ્મી ના ચાલો મમ્મી એવું ના લેવાય હું ગયો હા ના ના એ ડુપ્લિકેટ હોય મમ્મી ગપ્પા મારા તારું હું પ્રોબ્લેમ ગાડી કેમ તને કહું બંધ કરજે એની શું પ્રોબ્લેમ છે તારા
આ ઢેચણ દુખી આ ઢેચણ દુખી આ વજન કરવા વજન ઉતાવ કે ઢેચણ દુખી તારા આ ઢેચણે દુખે છે અને વજન અગર ઢેચણ દુખતું આટલું થાવ છે ઢેચણ દુખી એક દવા સાઈડ લગાવો હા બંધ કરો તો હેડવા નાખો હા આજે ખીચડી હેડવું તો બકા ઘણું લે સપન મને ઢેચણ હેડવાનું આપણે નહીં બકા આપણે ઢેચણ એ થોડું હેડું થોડું હેડું કોણ તો તરત આ બે ઘૂંટણ દુખાય ઘૂંટણ દુખાય ને? નકલી નખાઈ દો આ તો કોમ કર આપણો એક ઓપરેશન કર્યા વગર ડાયરેક્ટ કરી આલો ચો કને એ નહીં કરા તું તો ને અડધા કલાકની અંદર કમ્પ્લીટ ખરાબ તરા લઈ જો આ બે ઢેચણ નકલી કેટલા હેડું તો હું જો આ ના દુખતો હોય ને તો હું આ 2-3 કિલોમીટર હેડ બોલ ખીચડી તો ખાવી પડે તો ખીચડી ખાવી પડે મમ્મી જો આપણે તો ખાવાનું નહીં ખીચડી પેલા મમ્મીને ખાવાનું બંધ નહીં કરવાનું ખાવાનું બંધ કરો તો ચક્કર આવી જાય આર્યું બીજું ને બધું આ કશું આખું શરીર નહીં દુખતું આખું શરીર કશું નહીં દુખતું કરશો તાણે શરીર પોળું થાય હા ચોખા બંધ કરવા પડે ચોખા ચોખા બંધ કરવા પડે મમ્મી તારા પણ મને ખીચડી ખાધા વગર નહીં ચાલે ના એવું ના ચાલે ખીચડી તો બંધ કરવી પડે એવો ખીચડી ખાધો પૂરો હા સળી ખીચડી ફૂલો જલ્દી વધારે ફૂલો ચોખાથી શરીર જી ના ખવાય આ બધું બંધ કરવું પડે ના એ તો ચાલે પણ જબરજસ્ત રિક્વેસ્ટ ખાવાનું કર્યા બંધ ના કરાવો પણ મને તો હાડી બંધ કરાવો હા સમજ્યા ગાઈસ અત્યારે અમે નીકળ્યા છીએ તેલનો ડબ્બો લેવા જવા માટે તો તેલનો ડબ્બો થઈ ગયો પણ ઘેર પણ ખબર નહીં કે આપણે લઈ ગયો કે સાહેબ કાલે મેં આપવાનું કીધું કે તેલનો ડબ્બો લેવા જઈએ હા તો જો ગાઈસ તેલનો ડબ્બો લઈ લીધો છે આપણે દુકાનથી હવે આપણે જઈએ ગયા બીજા તો જો ગાઈસ આપણે તો ઘેર આવી જઈએ છીએ ને હોય રશ્મિકા બેન શું બનાવો લાડવા બનાવો હા ઓખમાં કોક પડ્યું પણ હાર ખબર પડતી હા મારે જો ગાઈસ લાલ ઓફ થઈ ગઈ હે જો એવું થાય ને હા નહીં ખુલતી હો લાલ ઓસો વાળા નીકળી જ લાલ ઓસો તો જો ગાઈસ અમારા જમના બેને બાજી રોટલા બનાવી છે ઘઉંના બરાબર હોય તો રશ્મિકા બેન કોક બનાવ્યું બનાવો પૂજા જો હતા પૂજા એસી ચાલુ કરી એસી ચાલુ કરીને ઊંઘે છે